નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. મિત્રો, મારું નામ જ્યોતિ છે. હું અમદાવાદ શહેરમાં રહું છું. હું 17 વર્ષની છું. આ વાર્તા મારી માતાની છે. મારી માતા મારા પિતાના રૂમમાં સૂવા નહોતી માંગતી. જે દિવસે મારી માતા પિતાના રૂમમાં સૂવા જતી તે દિવસે સવારે રૂમમાંથી રડતા રડતા નીકળતી. એક દિવસ માતા ઊંઘમાં મારી સાથે સૂતા હતા ત્યારે હું માતાના કપડાં પહેરીને પિતાના રૂમમાં તે જાણવા માટે ગઈ કે મારા પિતા માતા સાથે શું કરે છે, કેમ તેના રૂમમાંથી નીકળતાની સાથે માતાની આંખમાં આંસુ હોય છે. પછી પિતાએ મને તેમની પત્ની સમજીને મારી સાથે જે પણ કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. મારી આંખ ખુલી તો મેં માને રડતા જોઈ. તે મારા બેડ પાસે બેઠા હતા. તે ખૂબ જ ખરાબ રીતે રડી રહ્યા હતા. મારી માની આ હાલત જોઈને મને ઘણી તકલીફ થતી હતી. હું માને આ બધું થવાનું કારણ પૂછી શકતી ન હતી. મા સાથે દર વખતે આવું થતું હતું. એક દિવસ મેં મારી માને પૂછી લીધું કે પિતાના રૂમમાંથી બહાર આવતી વખતે તમે આટલા રડો છો, શું કામ? માએ મારા સવાલનો કોઈ જવાબ આપ્યો નહીં. ઉલટું મારી ઉપર ખીજાવવા લાગ્યા. રૂમની બહાર આવીને તેમની હાલત જોઈએ તો તેમના વાળ વિખરાયેલા, કપડાં પણ વિખાઈ ગયેલા દેખાતા હતા. આ બધું મને ઘણું બધું કહી રહ્યા હતા. આવી ઘટનાઓ થોડા સમય પહેલા શરૂ થઈ હતી. જેમ જેમ હું મોટી થતી હતી મારા માટે આ બધું ઘણું અજીબ થતું જતું હતું. હું આ વિચારીને ખૂબ જ ચિંતા કરતી હતી કે મારા પિતા મારી મા સાથે આખી રાત શું કરતા હતા. આ સવાલે મને ઘણી ચિંતામાં મૂકી દીધી હતી. હું 17 વર્ષની થઈ ગઈ હતી અને ઘણું બધું સમજવા લાગી હતી. મને મારી મા અને પિતાને જોઈને એ સમજાતું ન હતું કે બહાર આવીને મા શું કામ રોવે છે, અને પિતાના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળતી હતી. હું 11મા ધોરણમાં ભણતી હતી. જ્યારે હું સ્કૂલે જ હતી તો બધો સમય મારા મગજમાં મારા માતા પિતાની વાતો ચાલતી રહેતી હતી. મેં ક્યારેય પિતાને ચિંતામાં જોયા ન હતા. તે હંમેશા ખુશ જ રહેતા હતા. અને માને જોઈને એવું લાગતું હતું કે તેમને ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ક્યારેક ક્યારેક નાસ્તો બનાવતી વખતે હું માને જોતી તો તે ધ્રુજતા હોય તેવું દેખાઈ રહ્યું હતું. મારું મન કહેતું હતું કે હું માને પૂછું કે પિતા તમારી સાથે શું કરે છે, કેમ તમારો હાલ એટલો ખરાબ થઈ જાય છે. પણ પિતાના નામથી જ મારી માના ચહેરા પર કંઈક અલગ જ ડર દેખાઈ રહ્યો હતો. તે રાત્રે પિતાના રૂમમાં જવા માટે પણ ડરતી હતી. તે મારી સાથે જ સૂવા માંગતી હતી. પણ ક્યારેક ક્યારેક પિતા જબરદસ્તી તેને પોતાના રૂમમાં લઈ જતા હતા. મા તેને ઘણી ના પાડતી પણ પિતા તેની કોઈ વાત સાંભળતા ન હતા. હું એવું કંઈક કરવા માંગતી હતી જેના લીધે માને મારા પિતાના રૂમમાં જવું પડે નહીં. પણ હું એવું કંઈ કરી શકી નહીં. મારી સામે તો મારા પિતા મા સાથે જ ખૂબ જ પ્રેમભર્યું વર્તન કરતા હતા. ઘરના માહોલને કારણે હું મારા એક્ઝામમાં પણ ફેલ થઈ ગઈ હતી. હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. પરીક્ષામાં નાપાસ થવાને કારણે મારી ફ્રેન્ડ મને પૂછવા લાગી, એવી તો શું વાત છે કે તું દિવસ રાત કંઈક ને કંઈક વિચાર્યા કરે છે, જેના કારણે તું નાપાસ પણ થઈ ગઈ છે. મેં મારી દોસ્તને મારા માતા પિતાની બધી જ વાત કરી તો તેણે મને કહ્યું કે શું તારા પિતા અંગ્રેજી મૂવી તો નથી જોતા ને? મારી દોસ્તના આવા સવાલે મને ખૂબ જ આઘાતમાં નાખી દીધી હતી. મેં તેને ખૂબ જ અજીબ નજરથી જોયું. મારી દોસ્તએ તરત જ વાતને બદલી નાખી. પણ મારા મગજમાં તો આ વાત અટકી ગઈ હતી કે મારી દોસ્તે આવો સવાલ શું કામ પૂછ્યો હતો. હું ઘરે પાછી ગઈ તો અમારા એક દૂરના સંબંધી ઘરે આવ્યા હતા. તેમનું નામ મગન હતું. તે મારી માના દૂરના સંબંધી હતા. તે ઘણી વખત મારા ઘરે આવતા જતા હતા. પહેલા તો બધું સારું હતું. હું નાની હતી એટલે મને આ વાતની સમજ ન હતી. પણ થોડા દિવસ પહેલા મને ખૂબ જ સારી રીતે મારી માની આવી હાલત સમજમાં આવી ગઈ હતી. હું જાણી ગઈ હતી કે મારા પિતા સારા માણસ નથી. તે માની તકલીફનું કારણ છે. આ વાતે મારા મનમાં મારા પિતા પ્રત્યે નફરત પેદા કરી દીધી હતી. મગન અંકલનું મારી મા સાથે ઘણું સારું બનતું હતું. તે મારી માને ઘણી વખત મળવા આવતા હતા. આ વાત મારા પિતાને ખબર ન હતી. જ્યારે પણ મગન અંકલ ઘરે આવતા હતા તો મારી સાથે ઘણી બધી વાતો કરતા હતા. તે મને ખૂબ જ સારા લાગતા હતા. તેમની સાથે વાત કરીને હું ખૂબ જ ખુશ થઈ જતી હતી. એક રાત્રે હું મારી મા સાથે સૂઈ ગઈ.
થોડીવારમાં મારા પિતા મારા રૂમમાં આવ્યા અને પિતાએ મને તેમની સાથે આવવા માટે કહ્યું તો માએ ધીમા અવાજમાં ના પાડી દીધી. હું આંખ બંધ કરીને સૂતી હતી પણ હું સાંભળવા માંગતી હતી કે પિતા મને શું કહે છે. પિતાજી કહેતા હતા કે ચાલને રમીલા, હું તને થોડી પણ હેરાન નહીં કરું. માએ કહ્યું કે મારે તમારી સાથે નથી આવવું, તમે હંમેશા આવું જ કહો છો. હવે તમારે વિચારવું જોઈએ કે આપણી છોકરી જુવાન થઈ ગઈ છે, તે હવે સવાલ કરવા લાગી છે, પણ તમને આ વાતથી કોઈ ફરક પડતો નથી. પણ મારા પિતાએ માની કોઈ વાત સાંભળી નહીં અને તેમનો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગયા. આ બધું જોઈને મને અલગ જ ડર લાગવા લાગ્યો કે મારા પિતા મા સાથે શું કરે છે. મારી દોસ્તની અંગ્રેજી મૂવીવાળી વાત મારા મગજમાં આવીને અટકી ગઈ હતી. મને ઊંઘ આવી રહી ન હતી. હું પાણી પીવા રસોડા તરફ ગઈ ત્યારે મેં જોયું કે મા પિતાજીના રૂમમાંથી નીકળી. મેં તેમની તરફ ધ્યાનપૂર્વક જોયું તો તેમના વાળ વિખરાયેલા હતા અને કપડાં ફાટેલા હતા. મા મને જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી, આટલી રાત્રે તું અહીંયા શું કરે છે? મેં કહ્યું કે હું તો પાણી પીવા આવી હતી. તે મારી સાથે સૂવા માટે રૂમમાં આવી ગઈ. મેં સૂવા માટે આંખ બંધ કરી દીધી પણ મારી માનો રડવાનો અવાજ મને આવી રહ્યો હતો. હું વિચાર કરી રહી હતી કે મારા ઘરમાં આ બધું શું થાય છે. સવારે જ્યારે હું ઊંઘીને ઉઠી તો મારા પિતાને જોઈને મને નફરત થઈ રહી હતી. તેમની સામે નાસ્તાની પ્લેટ રાખીને હું શાળાએ જતી રહી. આખો દિવસ સ્કૂલમાં મારા મગજમાં મારી માના ફાટેલા કપડાં યાદ આવતા હતા. સ્કૂલેથી જ્યારે પાછી આવી ત્યારે રસ્તામાં મને મગન અંકલ મળી ગયા. મને જોઈને તેમણે મને પોતાની ગાડીમાં બેસાડી દીધી. હું પણ વિચાર્યા વગર તેમની ગાડીમાં બેસી ગઈ. મગન અંકલ મારી સામે નિરખીને જોઈ રહ્યા હતા અને મને પૂછવા લાગ્યા, શું થયું? કેમ એટલી ચિંતામાં જ દેખાઈ રહી છે? એવી તો શું વાત છે? ક્યાં ખોવાયેલી છે? મારાથી આ બધું સહન થતું ન હતું. એટલા માટે મેં મગન અંકલને બધી વાત કહી દીધી. તો તેમણે મને કહ્યું કે તારી માને એટલી બધી તકલીફ થાય છે તો તું તારી માને તારા પિતાથી આઝાદ કેમ નથી કરાવી દેતી? ક્યાં સુધી તમે બંને તારા પિતાનો જુલમ સહન કરશો? મગન અંકલની વાત મને બિલકુલ પસંદ આવી ન હતી, કારણ કે હું મારા પિતાને છોડવા માંગતી ન હતી. મારા પિતાએ મારી સાથે ક્યારેય ગેરવર્તન કર્યું ન હતું, તો હું મારા પિતાને જાલિમ કહી શકું તેમ ન હતી. હું તો એ પણ જાણતી ન હતી કે બંધ રૂમમાં શું થઈ રહ્યું છે. તે બંને વચ્ચે બંધ બારણે શું વાત થતી હશે. પણ મગન અંકલની આ વાત સાંભળીને હું એક અલગ જ વિચારમાં ખોવાઈ ગઈ અને ઘણું વિચાર્યા પછી મને મારા પિતાની એવી કોઈ વાત યાદ આવી નહીં કે જેના કારણે હું તેમને ખોટા સાબિત કરી શકું. હા, પણ મારી માની આવી હાલત મારા પિતાને ખરાબ સાબિત કરી રહી હતી. બીજી તો કોઈ એવી વાત ન હતી જેને કારણે હું મારા પિતાને ખરાબ સાબિત કરી શકું. જ્યારે હું ઘરે પહોંચી તો ખૂબ જ થાકી ગઈ હતી, એટલે આરામ કરવા માટે મારા રૂમમાં જતી રહી. પણ મને ઊંઘ આવતી ન હતી. મારા મગજમાં મગન અંકલની વાતો દોડતી હતી. મારી માને પિતાના રૂમમાં ગયા એને ઘણા દિવસો થઈ ગયા હતા અને ઘણા દિવસોથી માં મારી સાથે મારા રૂમમાં જ સૂતી હતી. મેં મહેસૂસ કર્યું હતું કે જ્યારે પણ માં મારી સાથે સૂવે છે ત્યારે તે ખૂબ જ ખુશ દેખાય છે અને આજે રાત્રે પિતા ફરીથી મારી માને તેના રૂમમાં લઈને ગયા હતા. મને આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે સવારે જ્યારે માં બહાર આવ્યા ત્યારે તેમનાથી સરખી રીતે ચલાતું પણ ન હતું અને તે એક પગથી લંગડાતા ચાલતા હતા. હું તેમને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અચાનક મેં પૂછી લીધું કે તમારા પગમાં શું થયું છે? તો તેમણે મને કહ્યું કે આવી નાની નાની વાત પર ધ્યાન નહીં આપ અને ભણવામાં ધ્યાન આપ. જો આ વખતે પણ તું ફેલ થઈ ગઈ તો આ વખતે પણ તારા પિતા મને જવાબદાર ગણશે. આ બધું કહેતી વખતે મારી માં રડી રહી હતી. જ્યારે સવારે હું નાસ્તો લઈને પિતા પાસે ગઈ તો તેમને મારા ભણતર વિશે પૂછ્યું. તે ખૂબ જ પ્રેમથી પૂછી રહ્યા હતા. પિતાના આવા પ્રેમભર્યા અવાજથી હું ખૂબ જ આશ્ચર્યમાં હતી કે આ માણસ કોઈ પણ પ્રકારથી ખરાબ લાગતો નથી. મારા પિતાને નાસ્તો આપ્યા પછી હું સ્કૂલે ભણવા માટે જતી રહી. ત્યારે મારી એક ટીચર સમજાવતા હતા કે ક્યારે પણ આખી સચ્ચાઈ સાંભળ્યા વગર કે જાણ્યા વગર કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં, કારણ કે અડધો સત્ય ખૂબ જ ખતરનાક હોય છે, જે માણસને બરબાદ કરીને રાખી દે છે. શિક્ષકની આ વાત મને સમજાઈ ગઈ હતી.
મેં નક્કી કરી લીધું હતું કે હવે હું પિતાનું આખું સત્ય જાણીને રહીશ. હું 17 વર્ષની હતી પણ મારું શરીર મારી માં જેવું જ દેખાતું હતું. બીજા દિવસે રાત્રે મેં માને ઊંઘની ગોળી આપીને સૂવડાવી દીધી અને હું માના કપડાં પહેરીને પિતાના રૂમમાં જતી રહી. પિતાના રૂમની લાઇટ બંધ હતી અને એક નાનો એવો નાઇટ લેમ્પ ચાલ હતો. મારા પિતા અંધારાના કારણે મને પણ મારી માં સમજી બેઠા. મારા જવાથી તરત જ પિતા બોલ્યા, મારી ખુશનસીબી છે કે રમીલા આજે તું સામેથી ચાલીને રૂમમાં આવી છે. તે આ બધું ખૂબ જ ખુશીથી કહી રહ્યા હતા અને તે મારી પાસે આવ્યા. મને પકડીને તેમને મને તેમની બાજુમાં બેસાડી દીધી. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો કે મારા પિતા મારી સાથે કોઈ ખોટું કામ ના કરી બેસે. મને ખબર ન હતી કે મારી સાથે આગળ શું થવાનું હતું, પણ આજે મારે સચ્ચાઈ જાણવી હતી. ત્યારે અચાનક પિતા કહેવા લાગ્યા, રમીલા, જ્યારે પણ તું મારી સાથે રહે છે મને ખૂબ જ શાંતિ મહેસૂસ થાય છે. તું આખો દિવસ કામ કરીને થાકી જતી હશે. ચાલ હવે તું શાંતિથી મારી સાથે સૂઈ જા. તું જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે. પિતાને અંધારાને કારણે મારો ચહેરો દેખાતો ન હતો. તેમણે મને તકિયા પર સૂવડાવી દીધી અને મારી બાજુમાં સૂઈ ગયા અને કહેવા લાગ્યા, છોકરી હવે જુવાન થતી જાય છે. આ કહીને તું મારાથી ખૂબ જ દૂર થઈ ગઈ છે અને મારે જબરદસ્તી તને આપણા રૂમમાં બોલાવી પડે છે. મારો પણ તારા પર હક છે. મને ખબર છે કે આપણી છોકરી હવે જુવાન થઈ ગઈ છે, પણ હવે તે એકલી ના સમજ નથી કે તેમને આપણા સંબંધ વિશે ખબર ના હોય કે માતા પિતા એક રૂમમાં એક સાથે જ રહે છે. પછી તેમણે મને કહ્યું કે મને આપણી છોકરીની ખૂબ જ ચિંતા છે. હું મારી કમાણીનો થોડોક ભાગ અલગ જમા કરી રહ્યો છું, જેનાથી આપણે તેના લગ્ન ખૂબ જ સારી રીતે કરાવી શકીએ. તેના પછી મારા પિતાએ જે પણ કહ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે કહેવા લાગ્યા, રમીલા, મને ખબર છે કે હું જ્યારે ઘરે નથી હોતો ત્યારે મગન આપણા ઘરે આવે છે, પણ હું તને કહી દઉં કે તે માણસ બિલકુલ સારો નથી અને તેની નિયત પણ સારી નથી. પહેલા પણ એક વખત તેણે તારું જીવન બરબાદ કરવાની કોશિશ કરી છે અને હવે તો આપણા ઘરે એક જુવાન છોકરી પણ છે. એટલા માટે તારે તે માણસથી દૂર રહેવું જોઈએ. ક્યારે પણ કંઈ પણ ખોટું થઈ શકે છે. પિતાને હજી સુધી ખબર પડી ન હતી કે હું તેમની પત્ની નહીં પણ તેમની છોકરી છું. પિતા ધીમે ધીમે મારા માથામાં હાથ ફેરવતા હતા અને ક્યારે સૂઈ ગયા ખબર જ પડી નહીં. હું મારો શ્વાસ રોકીને પિતાની પાસે સૂતી હતી. જ્યારે પિતા સૂઈ ગયા ત્યારે હું ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને બહાર આવી ગઈ. પિતાએ એવું કંઈ પણ કર્યું ન હતું જેના કારણે હું તેમને ખોટા સાબિત કરી શકું. અને હવે મગન અંકલ અને મારી મમ્મીને લઈને મારા મનમાં ઘણા સવાલ ઊભા થઈ ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે મેં પિતાને જોયા તો તે ખૂબ જ ખુશ હતા. જે રીતે તે માં સાથે રાત વિતાવ્યા પછી ખુશ થઈ જાય છે. અને હું ચૂપચાપ પિતા તરફ જોઈ રહી હતી. પિતાના સ્વભાવમાં કોઈ બદલાવ દેખાતો ન હતો. હું સ્કૂલે જતી રહી અને જ્યારે પાછી આવી તો મગન અંકલની ગાડી અમારા દરવાજા પર ઊભી હતી. તેમની ગાડી જોઈને આજે હું ચોરની જેમ ધીમા પગે ઘરની અંદર આવી તો મારી માં મગન અંકલ સાથે એક રૂમમાં બેસીને વાતો કરતા હતા. હું ત્યાં આવી ગઈ તે વાતની તેમને ખબર નહોતી. ત્યાં જઈને મેં જે પણ સાંભળ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું ક્યારેય વિચારી પણ શકતી ન હતી કે જે સચ્ચાઈ જાણવા માટે હું આટલી આતુર હતી તે આટલી ભયાનક હશે. મારી માં મગન અંકલને કહી રહી હતી કે મેં મારી છોકરીના મનમાં તેના પિતા વિરુદ્ધ ખૂબ જ નફરત પેદા કરી દીધી છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે તે પોતાના પિતા વિરુદ્ધ આપણી સાથે ઊભી રહેશે. મેં મારી છોકરીના મનમાં સારી રીતે બેસાડી દીધું છે કે તેનો પિતા મારા ઉપર ખૂબ જ જુલમ કરે છે. એક દિવસ તો મેં જાતે જ મારા કપડાં ફાડી નાખ્યા, જેનાથી મારી છોકરીને એવું લાગે કે તેના પિતાએ મને ખૂબ જ મારી છે. હું ઈચ્છું છું કે જ્યારે પણ એ વૃદ્ધને પોતાના જીવનમાંથી બહાર કાઢું ત્યારે મારી છોકરી મારી ઢાલ બનીને ઊભી રહે અને મારી છોકરીની નજરમાં હું સારી અને તેનો પિતા ખૂબ જ ખરાબ માણસ છે તેવી વાત તેના મોઢેથી તે લોકોને સંભળાવે, જેથી દુનિયાની નજરમાં તે માણસ ખોટો સાબિત થઈ જાય અને હું મારી છોકરીને લઈને તારા જીવનમાં હંમેશા માટે આવી શકું. મગન, હું ઈચ્છું છું કે મારી છોકરીને આ વાત ક્યારેય ખબર પડે નહીં કે તેનો પિતા કોઈ ખરાબ માણસ નથી.
પરંતુ આપણે જ તેને ખરાબ સાબિત કરવા માંગીએ છીએ. મગન મારી છોકરી જ છે જે આપણને બંનેને એક કરી શકે છે. માએ મગન અંકલને વિશ્વાસ આપતા કહ્યું કે એવું જ થવું જોઈએ જેવું આપણે બંને વિચાર્યું છે. આટલું કહીને બંને જોરથી હસવા લાગ્યા અને આ વાત સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. મારી માં ફક્ત મને જ નહીં પણ મારા પિતાને પણ દગો આપી રહ્યા હતા. મારા પિતા સાથે રહીને તે કોઈ બીજા માણસ સાથે સંબંધ રાખતા હતા. આ બધું જાણ્યા પછી મને પહેલી વાત યાદ આવી ગઈ. જે દિવસે પપ્પાએ મને કહ્યું હતું કે મગન અંકલે પહેલા પણ અમારા ઘરને બરબાદ કરવાની કોશિશ કરી હતી. હું હવે બધું જ સમજી ચૂકી હતી. એટલા માટે રૂમની અંદર આવી ગઈ અને મારી માં અને મગન અંકલ મને જોઈને ગભરાઈ ગયા. મેં મારી માં સામે ખૂબ જ આશ્ચર્યથી જોયું અને પૂછવા લાગી, મારા અને પિતાજીમાં એવી શું કમી છે જેના લીધે તમે આ માણસ સાથે મળીને તેમને દગો આપી રહ્યા છો? માને ખબર પડી ગઈ હતી કે મેં તેમની બધી જ વાત સાંભળી લીધી છે. માં મને કહેવા લાગ્યા કે લગ્ન પહેલા તે મગન અંકલને પ્રેમ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા, પણ તે સમયે મગન અંકલે મારી માં સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતાના કેરિયર માટે તે વિદેશ જતા રહ્યા અને મારી માના લગ્ન જબરદસ્તી મારા પિતા સાથે કરાવી દેવામાં આવ્યા. મારા પિતા ખૂબ જ સારા માણસ હતા, પણ મારી માને તે ગમતા ન હતા. પણ જ્યારે મગન અંકલ વિદેશથી પાછા આવ્યા તો તે મારી માને મળવા લાગ્યા અને આ વાત આસપાસમાં રહેતા લોકોના લીધે મારા પિતાને ખબર પડી ગઈ હતી. આ બધું જાણ્યા પછી જ્યારે મેં મગન અંકલ સામે જોયું તો તેમની આંખોમાં મને પામવાની નજર દેખાઈ રહી હતી. મને સમજાઈ ગયું હતું કે તે હવે મારી માં માટે નહીં પરંતુ મારા માટે તેમના જીવનમાં પાછા આવ્યા છે અને તે પોતાનું કામ પૂરું કર્યા પછી મારી માને છોડી દેશે. એટલા માટે મેં મારી માને ચોખ્ખું કહી દીધું કે તમારે મગન અંકલ સાથે જવું છે તો તમે રાજી ખુશાથી જઈ શકો છો. હું તમને મારા તરફથી પૂરી આઝાદી આપું છું, પણ હું મારા પિતાને છોડીને ક્યાંય નહીં જઈશ. આ બધું જાણ્યા પછી મેં ભગવાનનો આભાર માન્યો, કારણ કે જો મારી સામે આ સચ્ચાઈ ન આવી હોત તો કદાચ મેં કોઈ ખોટો નિર્ણય લઈ લીધો હોત. મારા મોઢેથી આવી વાત સાંભળ્યા પછી મારી માં તો મગન અંકલ સાથે જવા માટે તૈયાર હતી. પણ જ્યારે મગન અંકલને લાગ્યું કે હું હવે તેમના હાથમાં આવીશ નહીં તો તે ફરીથી કંઈક બહાનું બનાવીને મારી માને છોડીને જતા રહ્યા. મારી માને જ્યારે ખબર પડી કે મગન અંકલ તેમના માટે નહીં પરંતુ મારા માટે અમારા ઘરના ચક્કર લગાવી રહ્યા હતા તો તેમને પોતે કરેલી હરકત પર ખૂબ જ શરમ મહેસૂસ થઈ અને જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે માં તેમની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરવા લાગ્યા અને આ વર્તન જોઈને પિતા પણ ખૂબ જ ખુશ હતા, કારણ કે મારા પિતા તો મારી માને સાચો પ્રેમ કરતા હતા. આટલા વર્ષો પછી માને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમને મારા પિતાને હૃદયપૂર્વક અપનાવી લીધા હતા. ક્યારેક આપણને પ્રેમમાં એવો દગો મળે છે કે આપણે ક્યારેય કોઈને મોઢું દેખાડવાના લાયક પણ રહેતા નથી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.